હે ભૂરા, આ રામભાઈ ની કાનુડો વાળ્યો તો, પણ મારી બીટી કઈ જમણવારમાં બરાબર મજા ના આવી. જમણવાર કઈ રાગે હતો ને. હવે તાર વાલાબાઈ તો ઘણા બધાને રસોઈ બનાવવાની હોય ને, એટલે થોડા ઘણું છે ને એવું તો રે. ચામેલા થોડા ઘણું એવું કઈ ના રે, પણ આ તો છે ને રસોઈયો એવો લાયો તો ભંગારના પેટનો. એટલે આખી રસોઈ કેવી બનાવી એને થોડી તો ખબર હોવી જોઈએ ને, કે શીરામાં કેટલી ખાંડ દુવે, મગમાં કેટલું પાણી દુવે, બટાકાના શાકમાં ચીકુ કેટલા દુવે, ચીકુ નખાય કે ના નખાય, આ બધું માપ તો દુવે ને. અરે વાલાબા, તમે રસોઈયા કરતા હાવ ગાડા હો, એક નંબરના બુદ્ધિ વગરના. તમારે બુદ્ધિ ખસી શીખશું. હવે બટાકાના શાકમાં કઈ ચીકુ નખાતા હોય છે? તારા લ્યા ભૂરા મોએ ઈ જ કહું છું કે બટાકાના શાકમાં ચીકુ ના નખાય. વાત તારી હાવ હાથી છે, પણ આંભળી હવે તે છે ને ખાવા કાઢું, લાડવા કાઢા, પણ તમે પારે કે ના પાડ્યો. લાડવામાં તાર બાજરીનો લોટ હતો, લોટ. હે વાલા એક વાત કહું, કે તમે તમારી હાથ પેઢીમાં કોઈ જાડો કાનુડો નથી વાળ્યો, અને આખા ગામની તમે ભૂલે કાઢવા પહેલો નંબર છો. હવે ભૂરા આવી કાનુડો કેમ નથી વાળતા તને ખબર છે? આપણે આ પાછળ એક મોટું કારણ. જો અમે જો કાનુડો વાળવાનું સારું કરે તો અમે કાનુડો કેટલા દિવસ વાળા તને ખબર? ઉપર પૂરા 10 દાડા. એટલે ગામના બીજાને કોઈ વારો ના આવે. બાપાને ફોન કરવી કેવી રીતે ફોન કરે? પછી અમે મોડી વાળ્યું, કીધું આપણે કઈ કાનુડો વાળવા નથી, ગામના વાળે એ અમે જ વાળ્યો છે. હવે હેડો હેડો અહીંથી જેવી વાતા કરી. હવે તમે છે ને કોઈ દાડો કબૂતરને એક મોટી દાણા નાખ્યા છે, કોઈ દાડો ગાયને એક પૂળો સાઈડ નાખી છે, કોઈ દાડો થોડી ફોન કરી છે કે પાલી ભરીને કોઈને બાજરી આલો કે નાખો, એવી વાત કરો. આમ થાય ભૂરા તું ફોન ની વાત કરતો હોય ને, તો આજ અમારે રાતી ઘોડના એક બોરી બાજરી ખાઈ જાય. કેટલી? એક બોરી બાજરી ખાઈ ગયો, અને બાજરી ભાજી ભમણ કરી નાખી. એટલે એથી મોટી ફોન કેટલી હોય તો એ બી કઈ બોલ્યા નહીં. અરે વાલા બા, ઈ ભોંડ બાજરી ખાઈ જાય ફોન કેવરાતી છે. હવે ભોંડ તો છે ને હર પાર ના બાજરી ઠોકી જાય છે, ઈ ફોન ના ગણાય હો. ફોન છે ને કેવરાય કે તમે ગાયને એક ટોલું સાઈડ નાખો, કે ઉતરણ માથે તમે ગાયને ફોન કરો, કે આ શ્રાવણ મહિનો છે ને એમાં ગાયને સાર બીજી નાખો ને એને ફોન કહેવાય. હવે દાદા કે દાડી અમે ગાયને બાજરી નાખે ને એટલી કોઈ ના નાસી કે. હવે પ્રમદાડે રાતી અમારે ઉભા ક્ષેત્રમાં બાજરી 2 વીઘા ગાયું ખાઈ ગઈ. કેટલી? 2 વીઘા તળિયા ઘાટપ કરી નાખી. ત્યાંથી મોટું ફૂલ કેટલું હોય ફૂડા? આજને શ્રાવણ મહિનો. આ મારું બેટું આ કોઈ દાડો ગાયને એક ડોકો નથી સારતા, અને કેવી રીતે ગાયને સારી છે? હે વાલાબા, તમે ગાયને કેવી રીતે સારી? હવે કેવી રીતે ગાય સરાઈ બાજરી મેમ વાત કરે છે એમ. હવે એમાં એવું છે કે હવે કઈ શોખ નથી કરાવી પડે, તોય તું કે છે કોપરું. હા ભાઈ, હમણાં આ કાંડુડા ને એવું છે ને, એટલે ભજન હોય ને તો ઓલો સરવણીઓ રાતી ભજન દાતે ભજન ગાવા. એટલે મોડો આવ્યો છે, માજી નાપા મળ્યો ખુલ્લો, એટલે ગાય આવી ક્ષેત્રમાં પડી બાજરી છે પડિયા દાટક કરી ગઈ. પણ મૂળ પોન છું છોકની તારે મોઢે જ દુખી. આને પૂન ના કેવરાય. હવે આ તો ગાય બાપડી છે ને એમના બળજબરી થી અને એમની આવડત થી, અને બાપડી કેટલી મહેનત કરી અને તમારા ક્ષેત્રમાં સરી અને સોની દાતી છે, એટલે આખું ક્ષેત્ર બાજરી ખાઈ ગઈ હોય ને તોય હાને પૂન કેવરાતી છે. મેં કીધું મજા આવ્યા ડોકોય ગાય ના લાખે ના કેવી રીતે ગાય સારી. હવે તમે છો એક નંબર ના લોભિયા અને કંજૂસ. હે ભૂરા, હવે અમને તમે કહેજો કે આ લોભિયો અને કંજૂસ એટલે શું? હવે એ તો લોભિયો અને કંજૂસ જેને કહેવાય ઈ વાલાબા તમારે તો વાપરવું હોય ને તો ખોટું ના લગાડતા, તો હું હાસુ કહું. હવે વાપરો લોભિયો અને કંજૂસ જેને કહેવાય. જુઓ તમે ચોય મહેમાન ગતિએ ચા હોય 12 મહિને એને ઘરી ચા, એટલે કે 1 વર્ષે ચા. અહીંયા તમે ચા પીધો, પાણી પીધું, અને તમારા ગોદામાં 10 નોટા પડી, એટલે કે 100 રૂપિયા છૂટા પડ્યા છે. અને પછી હેડતા ટણો તમે એમ કહો કે મારા બેટા રૂપિયા છૂટા નતા ને છોકરાને હાલવા હતા. આને શું કહેવાય? કંજૂસ. અને બીજા નંબરમાં તમારા ગોદામાં 500 રૂપિયાની નોટ પડી છે, અને ઈ નોટ 10 દિવસથી તમારા ગોદામ પડી,
અને તમે ગામમાં જાતા હો, શાકભાજીની લારીએ જાતા હો, શાકભાજીની દુકાને જાતા હો અને 10 રૂપિયાનું તમે શાકભાજી ના લો અને ઘરે તમે 2 ટણ મરચાં વઘારેલ ખો, આને કહેવાય લોભિયો. તે હાવ સાચી વાત કરી હો. મારે 2 ટણાથી મરચાં વઘારેલ હું ખું છું એટલે પછી મારે તો મજા થઈ ગયા ઝાડા છે ને તો 1.5 રૂપિયાની દવા કરાવી 4 ઝાડા મટ્યા પણ 20 રૂપિયાના ભેડા કી ના લાવ્યું. હવે તો રહી ગયું. આ વખતે તો મોય ફોન કરી નાખું 4 મણ ભેડા લાવું રા. કેટલા? 4 મણ ભેડા લાવી અને આખી એક કુવાસી એટલે કે બેન દીકરીઓને શાક કરીને ખવડાવું અને લાડવા અને શીરો અને આપણા ગામના ડુવા છે ને એને તો દેશી જીરી લાપસી કરીને ખવડાવી લાપસી અને તને તો છે ને ગાયના ઘીનો શીરો ખવડાવું. હો કાનુડો વાળવા આઈડિયો પાછો હું હા તું લેતા પાછા ના આવે હમણાં કાનુડો વાળે છે આપણો ગામમાં. જો કે છે તો ઘણા દિવસ ત્યાં છે ને કે હવે રહેવા જોઈએ તો પાછું આપણું કઈ નક્કી નહીં આગળ વર વાળશે.